પ્રકરણ 8 સંસ્થા અને સમાજ. સંસ્થા અનેક પ્રકારની હોય છે. ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિકથી માંડીને ચોરી, લૂંટફાટ, જુગાર તથા અનૈતિક પ્રવૃત્તિઓ કરતી જાત જાતની તથા ભાત ભાતની સંસ્થાઓ હોય છે. આપણે એ બધી સંસ્થાઓ વિશે ચર્ચા કરવાના નથી. જો કે સમાજ જીવન સાથે પ્રત્યેક સંસ્થાની સારી અને ખોટી અસર જોડાયેલી હોય છે. એટલે સંસ્થાને વ્યાપક અર્થમાં વિચારીએ તો પણ ખોટું નથી. પણ આપણે આપણી મર્યાદા પ્રમાણે આજે મુખ્યતઃ સેવાભાવી સંસ્થાઓ વિશે જ વધુ ચર્ચા કરીશું. જો કે રાજકીય, ધાર્મિક અને સામાજિક વગેરે સંસ્થાઓ મૂળભૂત તો સેવાભાવની જ દ્રષ્ટિ રાખીને ચાલતી હોય છે. વ્યક્તિની અથવા સમૂહની સ્વાર્થી દુર્બળતાઓ તેની દ્રષ્ટિમાં સેવાની જગ્યાએ સ્વાર્થનો ઉમેરો કરતા તેનું અંતે સેવા પ્રધાનમાંથી સ્વાર્થ પ્રધાન તથા સ્વાર્થ પ્રધાનમાંથી માત્ર સ્વાર્થમય જ સ્વરૂપ બની જતું હોય છે. આવું શાથી થતું હશે તેની ચર્ચા કરીએ. વ્યક્તિને સ્પર્શતી અથવા વિશાળ સમુદાયને સ્પર્શતી તમામ પ્રવૃત્તિઓને બે ભાગમાં વહેંચી શકાય. એક તો વ્યક્તિ દ્વારા નિર્ણિત, પ્રચારિત તથા કાર્યકારિત પ્રવૃત્તિઓ, અને બીજી ઘણી વ્યક્તિઓના સંયુક્ત નિર્ણયથી નિર્ણિત, વિચારિત, પ્રચારિત તથા કાર્યકારિત પ્રવૃત્તિઓ. પહેલીમાં વ્યક્તિની સર્વે સર્વિતા રહેલી છે, જ્યારે બીજીમાં સમૂહની પ્રધાનતા છે. પ્રથમ કક્ષાની પ્રવૃત્તિઓમાં વ્યક્તિવાદ ઉભરાતો હોય છે, જ્યારે બીજી કક્ષામાં સંસ્થાવાદની પ્રધાનતા રહેતી હોય છે. પ્રાચીન કાળમાં વિશ્વભરમાં, તેમાં પણ ભારતમાં વ્યક્તિવાદની પ્રધાનતા હતી. ક્વચિત સંસ્થાવાદના પણ દર્શન થઈ જતા, પણ તે બહુ અલ્પકાળ, અલ્પદેશ તથા અલ્પમાત્રામાં થતા. પરિણામે ભારતમાં પ્રજાજીવનનું ઘડતર તથા તેનો નિર્ણાયક વિકાસ ના થઈ શક્યો. પ્રજા મુખ્યતઃ કોઈની દોરાયેલી દોરાતી રહી, કોઈની હાંકેલી હંકાતી રહી. તે એટલી હદ સુધી કે દોરનાર તેને ખાડામાં લઈ જાય, કતલખાને લઈ જાય કે ગાઢ અંધારામાં લઈ જાય તો પણ ઉફ કર્યા વિના દોરાતી જ રહી. દોરનારના અસ્તિત્વને આંશ આપ્યા વિના માત્ર દોરાવાની ક્રિયા તથા અભિગમને પ્રભાવિત કરવા જેટલી તેજસ્વીતા પણ જવલ્લે જ દેખાય છે. વ્યક્તિવાદને કારણે પ્રજા વ્યક્તિપૂજક બની. વ્યક્તિપૂજાના દોષે વ્યક્તિમાં સર્વજ્ઞતા, સર્વોપરિતા તથા પૂર્ણતા જેવી અસંભવ શક્તિઓનો મિથ્યા આરોપ કરી ધાર્મિક ક્ષેત્રમાં પરમેશ્વરની જગ્યાએ માણસને પૂજાતો કર્યો. પરમેશ્વરનું પદ જેટલી સરળતાથી ભારતનો માણસ મેળવી શકે છે, તેટલી સરળતાથી સિમેન્ટ નથી મેળવી શકતો. વ્યક્તિપૂજાના આ દોષને કારણે અહીં ભગવાનોના ટોળા જીવતા માણસો ઉભરાઈ રહ્યા છે. વ્યક્તિવાદના વિપાક દોષમાંથી વંશવાદ ઉતર્યો. હું સમર્થ છું એટલે મારા છોકરાઓ તથા તેના છોકરાઓ વગેરેને પણ સમર્થ જ માનવાના. જે અધિકારો કે સ્થાન મને તપ, ત્યાગ, જ્ઞાન, વૈરાગ્ય વગેરેથી મળ્યું હોય તે અધિકાર અને સ્થાન મારા વંશને માત્ર લેબલથી જ મળી જાય. ધાર્મિક તથા રાજકીય ક્ષેત્રોમાં પ્રસરેલી આ ભયજનક ગંદકીએ ગુણવાન વ્યક્તિઓને સતત તથા ભયાનક અન્યાય કર્યો છે. ધાર્મિક તથા રાજકીય જીવનની પ્રજાજીવન ઉપર એટલી સજ્જડ અસર હોય છે કે તેમાં નિર્ધારિત થયેલા માનવો બાકીના પૂરા જીવન ઉપર ફરી વળતા હોય છે. અવતારો, ભગવાનો તથા પૂર્ણ પુરુષોની મિથ્યા કલ્પનાઓ વ્યક્તિના સામર્થ્ય યા પૂર્ણતાના આધારે નથી વિકસી, પણ પ્રજા જીવનમાં ઊંડે પેસી ગયેલા વ્યક્તિવાદી દ્રષ્ટિકોણના કારણે વિકસી છે. પ્રજા પોતાના દુઃખો દૂર કરવા પોતાના પુરુષાર્થ ઉપર ભરોસો નથી રાખતી, પણ કોઈ અલૌકિક વ્યક્તિને શોધે છે, જે ચપટી વગાડતા જે ધારે તે કરી શકતી હોય. જો કે ચપટી વગાડતા જ કરી શકે તેવી વ્યક્તિ કોઈ પેદા થઈ જ નથી. પણ લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખે ન મરે, તેમ શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં પરિવર્તિત કરતા આવડે
તો મૂર્ખાઓના વિશાળ ટોળા પામરમાં પામર માણસને પણ પૂર્ણતાનો મુગટ પહેરાવી શકે છે. આવા કેટલાય પામરો પોતાના અંધશ્રદ્ધાળુ અનુયાયીઓ દ્વારા પહેરાવાયેલા મુગટથી મંદિરોના રાજભોગ આરોગી રહ્યા છે. તમારી આવડત માત્ર એટલી જ કે તમને આંધળો અનુયાયી વર્ગ ઊભો કરતા આવડવું જોઈએ. અને આ આંધળો વર્ગ માત્ર અભણ માણસોમાં જ છે તેવું ન માનતા શિક્ષિત સમાજ આ બાબતમાં અભણ સમાજ કરતા પણ ઘણો આગળ છે. આ દેશની સૌથી વધુ કરુણતા તેનો શિક્ષિત સમાજ છે. ધાર્મિક, રાજકીય તથા સામાજિક અનિષ્ટો નાબૂદ કરવામાં નિષ્ફળતા મળી હોય તેનું કારણ અહીંનો માટી પગો શિક્ષિત સમાજ છે. થોડા અપવાદ સિવાય આ આખો વર્ગ સ્વાર્થી, ભીરુ, લાલચુ, તકવાદી, સાહસહીન, દ્રષ્ટિહીન તથા મહાન લક્ષ્યો વિનાનો છે. પરિણામે ઓફિસથી માંડીને મંદિરો સુધી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ફૂંફાડા મારી રહ્યો છે. જો શિક્ષિત સમાજ આટલો હીન ના થયો હોત તો પ્રજા જીવન આટલું બધું રોળાયું ના હોત. કાલ્પનિક પૂર્ણ પુરુષો, ભગવાનો આ સમાજના ટેકા વિના 3 દિવસ પણ ટકી ના શકે. પણ પ્રત્યેક ધૂર્ત વ્યક્તિના ક્રિયાકલાપમાં શિક્ષિત વર્ગને આગળ પડતો ભાગ લેતો જોઈ આઘાતજનક નિરાશા થાય છે. પછી એ ક્રિયાકલાપ દિવાલો ચિતરીને સતયુગ લાવવાનો હોય કે પાણીની શીશીઓ ઉપર ફૂંક મારીને તમામ રોગો મટાડવાનો હોય. કરોડોના યજ્ઞો દ્વારા વિશ્વ શાંતિ કરનારા ગઠિયાઓના બૂમ ભરાડા હોય કે ભસ્મ, કંકુમ કે અમી છાંટણા જેવા ચમત્કારોની માયાજાળ હોય. આ બધામાં ડોક્ટરો, વકીલો, પ્રોફેસરો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને જ્યોતિષીઓ તથા તાંત્રિકોના દાસ રાજકારણીઓ તો હોય જ. સારા સુઘડ ધાર્મિક આયોજનમાં કોઈ ભાગ લે તેનો વિરોધ નથી, બલકે લેવો જ જોઈએ. પણ પ્રજા જીવનને છેતરનાર, અંધશ્રદ્ધા ફેલાવનાર એવા હીન આયોજનમાં તો શિક્ષિત અને શાણા પુરુષોએ ભાગ ન જ લેવો જોઈએ. અભણ વર્ગ અંધશ્રદ્ધામાં ડૂબેલો હોય તે બહુ આઘાતજનક નથી. પણ ભણેલો વર્ગ પણ જીવનને વૈજ્ઞાનિક અભિગમ વિનાનું કરી બેઠો હોય તો નિરાશ થયા વિના રહેવાતું નથી. એક હોશિયાર છોકરો અમેરિકાથી ડોક્ટર થઈને આવ્યો. તેનું વ્યક્તિત્વ એટલું બધું આકર્ષક કે દુશ્મનને પણ વહાલ ઉપજે. તે પોતાના વિષયનો એટલો વિદ્વાન કે ટૂંકા જ સમયમાં તેની પ્રેક્ટિસ ધમધોકાર ચાલવા લાગી. હજી પૂરા 2-3 વર્ષ પણ નહીં થયા હોય અને તે બીમાર થયો. પોતે ડોક્ટર એટલે પોતાની મેળે સારવાર કરી પણ સફળતા ના મળી. એટલે અન્ય પ્રસિદ્ધ ડોક્ટરો પાસે સારવાર લેવા માંડી. છતાં શરીર સુકાતું જ ગયું. ઘરના માણસો તો પ્રથમથી જ નક્કી કરી બેઠા હતા કે કોઈએ મૂઠ મારી છે. ઘરના પણ શિક્ષિત માણસો, છતાં ભૂત ભુવા, ફકીરો વગેરેના તાવીજો શરૂ થઈ ગયા. મારી પાસે પણ આવ્યા. મેં તેમને બહુ જ દ્રઢતાથી કહ્યું કે મૂઠ કે વળગાડ જેવું કાંઈ જ નથી. કોઈ ન પકડાઈ શકી હોય તેવી બીમારી જ છે. મારા પ્રત્યે પૂજ્યભાવ હોવા છતાં મારી પણ વાતથી તેઓ દ્રઢ ના થઈ શક્યા. તેના તે જ પ્રયત્નો ચાલતા રહ્યા. છેવટમાં પેલા હોનહાર યુવાન ડોક્ટરને વિલાયત લઈ ગયા, જ્યાં સૂક્ષ્મ તપાસ કરતા પેટનું કેન્સર નીકળ્યું. વાત વધી ગઈ હતી એટલે થોડી સારવારમાં જ પેલો યુવાન ફાની દુનિયા છોડીને સદાને માટે ચાલી નીકળ્યો. જો આ જ કામ ઘણું પહેલા થયું હોત તો કદાચ એ યુવાનની વિદ્યા તથા સેવાનો લાભ લોકો લાંબા સમય સુધી લઈ શક્યા હોત. ધાર્મિક અભિગમની સાથે જીવનમાં જ્યાં સુધી વૈજ્ઞાનિક અભિગમ નથી આવતો હોતો ત્યાં સુધી આવી દુર્દશા રહેતી જ હોય છે. એટલે શિક્ષિત સમાજ અશિક્ષિત સમાજ કરતાં ઘણા મોટા પ્રમાણમાં વ્યક્તિવાદ, વ્યક્તિ પૂજાનો ઠેકેદાર રહ્યો છે. આજ સુધીમાં રાજા મહારાજા તથા નવાબોએ અહીં રાજ્ય કર્યું છે. તેમાં કેટલાક નિસંદેહ ઉત્તમ હતા, બાકી મોટા ભાગના અને તેમાં પણ કેટલાક તો ભયંકર જુલ્મી, ઘાતકી તથા રાક્ષસી વૃત્તિના હતા. આવો એકાદ માણસ લાખો
અરે, કરોડોની સંખ્યાવાળી પ્રજાની છાતી ઉપર મગદળે જુલ્મો કરે. પ્રજા મૂંગા મોઢે બધું સહન કર્યા જ કરે. કોઈને ક્રાંતિ કરવાનું ન સૂજે, કારણ કે પ્રજા વ્યક્તિવાદી છે. પોતાના પુરુષાર્થ ઉપર તેને ભરોસો નથી. કોઈ અવતાર અવતરીને બધા સુખ દૂર કરી આપે, કોઈ અદ્ભુત વ્યક્તિ આવીને બધું સમૂહ સૂત્રું કરી આપે. આવી ધારણાથી નિષ્ક્રિય, સાહસહીન, સંગઠનહીન, શૌર્યહીન પ્રજા અન્યાયનો પ્રતિકાર ન કરી શકે. એટલે યજ્ઞો કરવા બેસી જાય, સપ્તાહો કરવા બેસી જાય, કલબલિયા વગાડવા બેસી જાય. જો કોઈ એક પથ્થર આવીને પડે તો ગાગડાની માફક ભુર્ર થઈ જાય. પ્રજા જીવનની આ હીનતાના મૂળમાં વ્યક્તિવાદી ધાર્મિક દ્રષ્ટિકોણ મુખ્ય રૂપે કારણભૂત છે. જો કે બીજા પણ ઘણા કારણો છે, પણ આ કારણ મુખ્ય છે. જો પ્રજાને સંઘવાદી બનાવી હોય, સંસ્થાવાદી બનાવી હોય, તો સંગઠનના તત્વો આપોઆપ વિકસે અને સંગઠિત પુરુષાર્થમાંથી એક ગજબની શક્તિ પેદા થાય, જેને પરિણામે વ્યક્તિને પોતાના વિશાળ સમાજની ઓથ, સાથ અને સહકારનું પ્રત્યક્ષ આશ્વાસન મળે. કાલ્પનિક વલખા મારવા કરતાં આ પ્રત્યક્ષ સંસ્થાની હામ તેને અસંખ્ય અનિષ્ટો, અત્યાચારો અને અન્યાયમાંથી ત્રાણ આપે. બૌદ્ધોએ 3 શરણમાં એક સંઘમ શરણમ ગચ્છામીનું સૂત્ર આપી સંઘનું મહત્વ સ્થાપ્યું. એ સંઘને કારણે જ એ વ્યવસ્થિત થઈ શક્યો તથા દૂર દૂર સુધી ફેલાઈ શક્યો. જૈનોએ પણ 24 તીર્થંકરોની સાથે 25મો સંઘ માન્યો. સંઘની આજ્ઞા સર્વોપરી માની. મોટી ચમરબંધ વ્યક્તિ પણ સંઘ આગળ નતમસ્તકે ઊભી રહે. આ સંઘ શક્તિને કારણે આ સમુદાય અતિ અલ્પ સંખ્યાવાળો હોવા છતાં બહુસંખ્ય સમાજ ઉપર વર્ચસ્વ ધરાવતો રહ્યો. હિન્દુઓને આવું સૂઝ્યું જ નહીં. અહીં પ્રત્યેક પ્રતિભાશાળી વ્યક્તિ પોતાનો સંપ્રદાય ઊભો કરવા તથા પોતાની જાતને અવતાર મનાવવા મથતી રહી. પંથ તથા સંપ્રદાયોનું અનિષ્ટકારી કચુંબર હિન્દુ સમાજમાં જેટલું ભેગું થયું તેટલું ભાગ્યે જ અન્યત્ર થયું હશે. સિદ્ધાંતો તથા લક્ષ્યોની પૃથકતા કરતાં સંસ્થાના નિયંત્રણ વિનાનો વ્યક્તિવાદ તેમાં મુખ્ય કારણ છે. વ્યક્તિવાદનો સર્વથા વિરોધ છે તેવું કોઈ ના સમજી લે. જે સમર્થ છે, સક્ષમ છે, તે બીજા કરતાં વિશેષતા ભોગવવાનો જ. એટલું જ નહીં, એવા સમર્થ પુરુષનું સામર્થ્ય સમાજના હિતમાં વપરાય તે જરૂરી છે. સેનાપતિ વિનાના માત્ર સૈનિકોથી યુદ્ધ ના કરી શકાય. તેમ પ્રજા જીવનમાં પણ કોઈ નેતા હોય, આગેવાન હોય તે જરૂરી છે. પણ આ નેતૃત્વ ગુણલક્ષી હોય, વંશલક્ષી ન હોવું જોઈએ. આવું નેતૃત્વ નિરંકુશ ન હોય, પણ કોઈ સંસ્થાને આધીન હોય, સંસ્થાની મર્યાદામાં હોય અને સંસ્થા ધર્મની મર્યાદામાં હોય. તો આવું વ્યક્તિત્વ લોકો માટે કલ્યાણકારી નીવડે. આવી મહાનમાં મહાન વ્યક્તિ પણ પોતાની મર્યાદાથી સભા ન રહે. જો તે ગુણલક્ષી હોય તો તેનો અનુયાયી વર્ગ પણ ગુણદર્શક હોય, અંદર શ્રદ્ધાળુ ના હોય. એટલે પોતાના નેતા પ્રત્યે તેને ગમે તેટલો આદરભાવ હોય તો પણ તે મર્યાદા બહાર કે વાસ્તવિકતા બહાર જઈને તેમાં પૂર્ણતાનો આરોપ ના કરે. મહાનમાં મહાન વ્યક્તિ પણ જીવનના કોઈને કોઈ અંશમાં જરૂર પામર હોય છે. જે અંશોમાં તે પામર હોય છે તે અંશો લોકોને દેખાયા નથી હોતા, યા પ્રયત્નપૂર્વક તેને ઢાંકી દેવાયા હોય છે. જે સુંદર અંશો દેખાડવામાં આવ્યા હોય છે તેને વાસ્તવિકતા કરતાં વધારે ને વધારે ફૂલાવ્યા હોય છે. રંગોળી પૂરી પૂરીને તેણે શણગાર્યા હોય છે. એટલે જીવનને ના સમજનાર માણસો પોતાના નેતાને પૂર્ણાતિપૂર્ણ માની બેસતા હોય છે. વસ્તુતઃ આ રીતે જ વ્યક્તિવાદ તથા વ્યક્તિ પૂજા ફેલાતી હોય છે. જ્યારે ગુણદર્શક અનુયાયી વર્ગ પોતાના નેતામાં પૂર્ણતાનો આરોપ કર્યા વિના તેને મહાન માનતો હોય છે. પોતાના નેતામાં માનવોચિત દોષો યા દુર્બળતાને તે જાણતો હોવા છતાં સભાનતાપૂર્વક નિભાવી લેતો હોય છે.
કારણ કે તે જાણતો હોય છે કે સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રમાં પામર હોય છે. આવી પામરતા ઘૃણાનું કારણ નહીં, દયાનું કારણ પણ નહીં, પણ જીવનની સહજતાનું ભાન કરાવનાર તત્વ છે. તે સ્વીકારવાનું હોય છે. પૂર્ણતાના પ્રદર્શનવાળું જીવન ઢોંગ, દંભ અને પાખંડના નામે રામ નામી ચાદર નીચે ઢંકાયેલું રહેતું હોય છે અને એ સમાજને વધુને વધુ ખોખરો બનાવતું હોય છે. એકવાર પ્રજાજીવનમાં ગુણલક્ષી મહત્તા માન્ય થાય તથા એકલી ગુણહીન વંશલક્ષી મહાનતાને દેશવટો મળે તો પ્રજાજીવનમાંથી કેટલુંય અંધારું ઉલેચી શકાય. વ્યક્તિવાદને પ્રશય ના આપનાર નેતાઓ વધે તે જ પ્રથમ પગથિયું છે. બીજી કક્ષાની પ્રવૃત્તિઓની વાત કરીએ. વ્યક્તિઓનો સમૂહ મળીને સમાન ધ્યેયની સિદ્ધિ માટે સમાન સાધનો દ્વારા જે પ્રવૃત્તિઓ કરે તેને આપણે સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓ કહી શકીએ. જે સારી રીતે સ્થિર થઈ હોય તેને સંસ્થા કહેવાય. વ્યાપારિક પેઢીઓનું આવું જ સ્વરૂપ ગણાય. તેમાં માલિકો બદલાયા કરે પણ પેઢી તેની તે જ રહે. આવી સ્થિર થયેલી પેઢીનું પોતાનું ગૌરવપૂર્ણ આગવું સ્વરૂપ રહેતું હોય છે. સંસ્થાનું પણ આવું જ છે. મજબૂત સ્તંભો ઉપર જેમ ભવ્ય મહેલ ઊભો રહેતો હોય છે તેમ સંસ્થા પણ મુખ્યતઃ 3 થાંભલાઓ ઉપર સ્થિર રહેતી હોય છે. આ 3 સ્તંભ છે સંચાલક, કાર્યકર્તા અને શુદ્ધ વહીવટ. સંચાલક એ સંસ્થાનો પ્રાણ તથા આધાર છે. ખરેખર તો બાકીના 2 પાયાનો પણ તે પાયો છે. સંચાલક બરાબર હોય તો બધું બરાબર થઈ રહે. જો સંચાલક જ બરાબર ના હોય તો બાકીનું બધું બરાબર હોય તો પણ ધીરે ધીરે વેરવિખેર થવા લાગે. સંચાલક ચાહે એક હોય યા અનેકનું મંડળ હોય, બધા એક ટીમ થઈને વર્તતા હોય તો જ સંસ્થાને પ્રભાવશાળી બનાવી શકાય. આરંભમાં જ કહ્યું તેમ આપણે વ્યક્તિવાદી છીએ એટલે સમૂહ જીવનની ઘરેડ જોઈએ તેવી વિકસાવી શક્યા નથી. આપણે ત્યાંની સંસ્થાઓ એટલે કે લોકસભાથી માંડીને દૂધની મંડળી કે ગ્રામ પંચાયત સુધીની સંસ્થાઓ કલહ, કંકાસ તથા ખટપટોથી ખદબદતી હોય છે. પદપ્રાપ્તિ માટેની હોંસાતોંસી, વધુમાં વધુ વહીવટ ઉપર કાબુ મેળવવાની લાલસા, પોતાનું કહેલું થવું જ જોઈએ તથા અમુકનું કહેલું તો ના જ થવું જોઈએ, આવી અસંસ્થાકીય દોષવૃત્તિ, વાણી તથા વર્તન ઉપર નિયંત્રણનો અભાવ, યોગ્ય ક્ષમતાના અભાવવાળા લોકોનો પ્રવેશ, ગંભીરતા, ધીરજ તથા સહિષ્ણુતાનો અભાવ, આવા બધા અસંખ્ય કારણોસર આપણે ત્યાંની સંસ્થાઓ હજી જોઈએ તેવું પ્રૌઢ સ્વરૂપ નથી ગ્રહણ કરી શકી. આમાં સૌથી વધુ ખરાબ ભૂમિકા સંચાલકોની પસંદગી યોગ્યતાના આધારે નહીં પણ જ્ઞાત જાત, ગામ, ખડકી, ગ્રુપ, ધર્મ કે સગા વહાલાના નિમિત્તે થતી હોય છે. આજની પરિસ્થિતિ એવી છે કે આ દેશની સર્વોચ્ચ સન્માનિત પદવી ભારત રત્ન પ્રાપ્ત કરનારની સામે ચૂંટણીમાં એક અતિ સામાન્ય અંગૂઠાછાપ માણસ ઊભો રહ્યો હોય તો પોતાની કોમનો છે તેમ જાણીને લોકો અંગૂઠાછાપ વ્યક્તિને જીતાડે. પેલો ભારત રત્ન બિચારો કદાચ ડિપોઝિટ પણ ગુમાવી બેસે. સમાજમાં ધીરે ધીરે આ વૃત્તિ એટલી બધી પ્રસરી છે કે પ્રત્યેક ઉચ્ચ સ્થળે દેશની મલાઈ ભેગી થવાની જગ્યાએ કચરો ભેગો થઈ રહ્યો છે. જે સંસ્થાઓ વિદ્વાનો, જ્ઞાનીઓ, તજજ્ઞો અને વિશેષજ્ઞોથી મંડિત હોવી જોઈએ તે સંસ્થાઓ પટાવાળા માટેની નિમ્નતમ યોગ્યતા પણ ન ધરાવનાર લોકોથી ખંડિત થઈ રહી છે. આ સ્થિતિ માત્ર એક જ ખૂણામાં સર્જાય છે તેવું નથી પણ જીવનના પ્રત્યેક ખૂણે ખૂણે ફેલાઈ ગઈ છે. અક્ષમ લોકોના હાથમાં આવેલો સત્તાનો દોર વધુ અક્ષમ લોકો ઉપર આશીર્વાદ વર્ષાવવા વેગવાન બન્યો છે. એટલે સંસ્થાઓ વેરઝેર, કાવા દાવા તથા કલહ અને કુસંપનો અખાડો બની છે. રાજાની યોગ્યતા
યોગ્ય દિવાનની નિમણૂક કરવામાં છે અને દિવાનની યોગ્યતા યોગ્યતમ અધિકારીઓની નિમણૂક કરવામાં છે. જો બંને પોતાના ક્ષેત્રમાં સફળ રહ્યા હોય તો શાંતિથી ગાઢ નિંદ્રા લઈ શકે. પણ રાજાએ રાણીના ભાઈને દિવાન બનાવ્યો હોય અને રાણીના ભાઈએ પોતાના ભાણેજ કે ભત્રીજાને અધિકારી બનાવ્યા હોય તો રાજા અને દિવાન તથા પૂરી પ્રજાને બાણશૈયા ઉપર સૂવું પડે. રાજાને રાણી ઉપર વાલ હોય તો સાડી લાવી આપે, દાગીના ઘડાવી આપે, પણ એના ભાઈને કંઈ દિવાન ના બનાવાય. જો બનાવે તો એમ સમજજો કે રાજા પોતે જ અક્ષમ છે, એટલે લાંબો સમય રાજ્ય નહીં કરી શકે. પ્રજા જીવન ત્રાહી ત્રાહી થઈ જશે. સંસ્થા માટે પણ આ નિયમો છે. તેના મૂળ સંચાલકો યોગ્યતાના કારણે સંચાલક થયેલા હોવા જોઈએ. કોઈ અન્ય કારણસર થયેલા સંચાલકો સંસ્થાને કદી પ્રાણવાન નથી બનાવી શકતા હોતા. સંસ્થાનો અર્થ જ છે સામૂહિક દ્રષ્ટિકોણ સ્વીકાર. પોતાનો યોગ્ય અભિપ્રાય પણ સાથીઓને સ્વીકાર્ય ના હોય તો એને નિરાગ્રહી ભાવે પાછો લેવા, સ્થગિત રાખવા તથા ધીરજથી વિવેક અને વિનયપૂર્વક સમય મળતા સમજાવવાની ક્ષમતા સંચાલકમાં હોવી જ જોઈએ. દુરાગ્રહી, ઉતાવળિયા તથા વિવેક વિનય વિનાના માણસો બાકીની યોગ્યતા હોવા છતાં પણ કદી સારા સફળ સંચાલક થઈ શકતા નથી હોતા. જેનું વ્યક્તિત્વ સર્વોપરી હોય તે જ વ્યક્તિ જો હાથ નીચેના માણસો સામે ખંડિત વ્યક્તિત્વવાળી થઈ જાય તો તે લાંબો સમય ભાવનાત્મક સર્વોપરિતા રાખી ન શકે. સંસ્થાનો સંચાલક સંસ્થાનો સર્વોપરી હોય છે, એટલે તેના ગુણદોષોની અસર સંસ્થાના ક્લેવર ઉપર પડવાની જ છે. જેમ સૂર્યના આકર્ષણથી બાકીના ગ્રહો પોતપોતાની કક્ષામાં ભ્રમણ કરતા હોય છે, તેમ સંસ્થાના કેન્દ્રમાં બેઠેલી વ્યક્તિના આકર્ષણથી કાર્યકર્તાઓ પોતપોતાનું કર્તવ્ય નિયમિત તથા યોગ્ય રીતે કરતા હોય છે. કેન્દ્રની વ્યક્તિનું બેલેન્સ સમાપ્ત થતાં જ બધું અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. મહાત્મા ગાંધીજીએ સ્થાપેલો સાબરમતી આશ્રમ હોય કે મઠ મંદિર હોય, કેન્દ્રની વ્યક્તિમાં પરિવર્તન થતાં જ બધું બદલાવા માંડે છે. એટલે જ આપણે ત્યાં એક કહેવત છે કે લાખ મરજો પણ લાખનો તારણહાર ના મરજો. કેમ કે લાખ મરશે તો ફરીથી બીજા પેદા કરી શકાશે, પણ જો તારણહાર મર્યો તો તેને પેદા કરવો બહુ જ કઠિન છે. જો કે અહીં પણ વ્યક્તિવાદની જ અસર છે. આપણે એટલા બધા વ્યક્તિવાદી થયા છીએ કે સંસ્થા પણ વ્યક્તિવાદના ધોરણે જ ચાલી શકતી હોય છે. જો તેના કેન્દ્રમાં કોઈ પ્રબળ વ્યક્તિ હોય તો સંસ્થા ફૂલે ફાલે કે વિકસે, પણ જો તેવી સમર્થ વ્યક્તિ ઓઝલ થઈ જાય તો ખલાસ, સંસ્થા શબ જેવી બની જાય. કારણ કે બાકીના બધા એકડા વિનાના મીંડા જ ભેળા થયા હોય છે. શું એવું ન થઈ શકે કે બધા જ એકડા રૂપ હોય? એક એકડો જાય તો કાન ખજૂરાના પગની માફક કશી આંચ ન આવે? આવું જરૂર થઈ શકે. જો પ્રજા જીવનમાં અતિ વ્યક્તિવાદને વિદાય કરી પ્રજાવાદ વિકસાવી શકાય તો. પંડિત નહેરુ હતા ત્યારે લોકો એક જ ચિંતા કરતા કે નહેરુ પછી આ દેશને કોણ સંભાળશે? કેમ આ દેશમાં 60 થી 70 કરોડ માણસો વસે છે, તેમાંથી એક પણ માણસ એવો નહીં હોય જે નહેરુનું સ્થાન પૂરી શકે? શું આવી ચિંતા અમેરિકા, બ્રિટન કે ઇઝરાયલના માણસો કરે છે કે આ પ્રધાન પછી આ દેશનું શું થશે? નહીં, કારણ કે ત્યાં સેનાપતિઓની લાંબી હારમાળા છે. એક જગ્યા પૂરવા અનેક યોગ્ય તથા યોગ્યતમ વ્યક્તિઓ છે. યોગ્ય વ્યક્તિઓને ઓળખવાની દ્રષ્ટિ તથા તેમને આગળ લાવવાની પ્રજા જીવનની પદ્ધતિ છે. આપણે નથી તો યોગ્ય વ્યક્તિને ઓળખી શકતા કે કદાચ ઓળખ્યા પછી નથી તો તેને આગળ લાવી શકતા. પરિણામે આ દેશના ગુલાબો ધૂળમાં રગદોળાય છે અથવા તો વિદેશમાં સુગંધ ફેલાવે છે. પક્ષાપક્ષીના રાગદ્વેષની એટલી પ્રબળતા આપણામાં પેસી ગઈ છે કે આપણી ગ્રહણ શક્તિ
નાબૂદ થઈ ગઈ છે. ગટરની ગંધ તથા ગુલાબની ગંધમાં આપણે કશો જ ભેદ નથી કરી શકતા. ટકે શેર ભાજી ટકે શેર ખાજાનો વ્યવહાર વધતો જાય છે. પ્રજાજીવનની આ કરુણતાને કારણે અસંખ્ય મહાપુરુષો થવા છતાં પણ પ્રજા મહાન ના થઈ શકી. એક તો અહીં મહાપુરુષો થનારામાં ઘણા બોગસ હતા. એમણે પ્રજાની ઊંચાઈ વધારવા કરતાં પોતાની ઊંચાઈ વધારી. બીજા, પ્રજાને ગમતો રાગ સંભળાવીને પ્રજાને રાજી કરી મહત્તા મેળવનારા હતા. જે સાચા હતા, નિર્ભય હતા, હિતેચ્છુ હતા, તેમને પ્રજા ઓળખી ના શકી, સમજી ના શકી. પહેલા ગમતો રાગ ગાનારાઓની આરતી ઉતરતી. તેમના વંશ વારસો સોનાના સિંહાસને મહાલતા થયા. જ્યારે આ સાચા મહાપુરુષો ઉપર પથ્થરો પડતા રહ્યા. તેમને યાદ કરનાર પણ બહુ ઓછા માણસો કદાચ નીકળે. પ્રજાજીવનના વિકૃત ઘડતર ઉપરથી આપણે ઘડવૈયાઓના સ્વરૂપનો સારી રીતે વિચાર કરી શકીએ તેમ છીએ. સંસ્થાના કેન્દ્રમાં બેઠેલ વ્યક્તિની ભૂમિકા અહીંના સંદર્ભમાં જોઈએ તો એકડા જેવી જ છે. આનંદપ્રદ નહીં પણ શોકપ્રદ જ ગણાય. કારણ કે ઘણી સંસ્થાઓનું ઉત્થાન કે પતન માત્ર વ્યક્તિના અસ્તિત્વ તથા અનઅસ્તિત્વથી જ થઈ જતું હોય છે. જેમ હેમુ સેનાપતિ ગવાય એટલે વિજયની અણી સુધી પહોંચેલું આખું સૈન્ય હારી જાય. કેમ કે આખું સૈન્ય હેમુ સેનાપતિનું જ આશ્રિત થઈ ગયું હોય. આખી સેનામાં બીજા હેમુ હોય જ નહીં. શું એવું ના થઈ શકે કે આખું લશ્કર અસંખ્ય હેમુઓથી ઉભરાતું હોય? એક હેમુ ગયો તો બીજો, અને બીજો હેમુ ગયો તો ત્રીજો, એમ અવિરત પૂર્તિ થયા જ કરે. સેનાને એમ ન થાય કે હવે હેમુ વિના શું કરવું? વ્યક્તિવાદથી પ્રજાને પ્રજાવાદ તરફ લઈ જઈ શકાય તો જ આવી શક્યતા ઊભી કરી શકાય. જ્યાં સુધી આવી પરિસ્થિતિ નથી સર્જાય ત્યાં સુધી તો આપણે સંસ્થાના સંચાલક ઉપર જ પૂરો મદાર રાખવાનો છે. સંસ્થાના પ્રથમ તથા મુખ્ય પાયા સ્વરૂપ સંચાલક છે. એટલે સંસ્થાના વિકાસ કે હાસમાં તે જ મુખ્ય ભૂમિકા ભજવતો હોય છે. મોરની શોભા તેના પીંછા છે. પીંછા વિનાનો મોર કદી રૂપાળો ન લાગે. તેમ સંસ્થાની શોભા તેના કાર્યકર્તા છે. જો કે સંચાલક પોતે જ મુખ્ય કાર્યકર્તા છે, છતાં સંસ્થાની નાનામાં નાની તથા મોટામાં મોટી પ્રવૃત્તિઓને ક્રિયાન્વિત કરનાર નાના મોટા અનેક કાર્યકર્તાઓ વિના કોઈ સંસ્થા કે કોઈ સંચાલક કદી સફળતા ન મેળવી શકે. આપણે મુખ્યતઃ સેવાભાવી, ધાર્મિક તથા સામાજિક સંસ્થાની વાત કરીએ છીએ. એવી કેટલીય સંસ્થાઓ છે જે યોગ્ય તથા વિપુલ કાર્યકર્તાઓને અભાવે સામર્થ્ય હોવા છતાં પ્રવૃત્તિઓ નથી કરી શકતી. જે સંસ્થાઓ એક સમયે પૂરબહારમાં ખીલી હતી પણ આજે નામશેષ થવા લાગી છે. કેન્દ્રમાં રહેલ પ્રબળ વ્યક્તિના આકર્ષણમાં તે ખીલી હતી. પ્રચુર કાર્યકર્તાઓ તથા દાતાઓની ભીડથી તે ધમધમતી રહેતી. પણ કેન્દ્રીય બળ સમાપ્ત થતાં તેની ભીડ વિખેરાઈ ગઈ. આવી એક સંસ્થાના સંચાલકે મને કહ્યું કે અમારી પાસે 1 કરોડ જેવું ભંડોળ છે, પણ કાર્યકર્તાઓના અભાવે અમે ધારી પ્રવૃત્તિઓ નથી કરી શકતા. જો કે વ્યક્તિત્વની ઓછપવાળા સંચાલક નિષ્ઠા વિના ચીલાચાલુ કે દેખાદેખીથી પ્રવૃત્તિઓ કરવા માંગે તો તે નિષ્પ્રાણ પ્રવૃત્તિઓમાં જોડાનાર કાર્યકર્તાઓ મળવા કઠિન જ થઈ પડે. સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચલાવનાર કાર્યકર્તાઓને જેણે જોયા હશે તેને ખ્યાલ હશે કે કેટલી નિષ્ઠા તથા ત્યાગભાવથી આ કાર્યકર્તાઓ પોતાના ખર્ચે પોતાનું બાથું સાથે લઈને દૂર દૂરના ગામડાઓમાં ગીતાનો સંદેશ પહોંચાડવા જતા હોય છે. આમાં ઘણા તો પોતાનો ચાલુ વ્યાપાર ધંધો છોડીને પૂર્ણ ઉત્સાહથી આ પ્રવૃત્તિ કરતા હોય છે. માત્ર નોકરિયાતોનો કાફલો વધારીને કોઈ સેવાભાવી સંસ્થા સારી સેવા ના કરી શકે. કેમ કે માત્ર આર્થિક હેતુથી ઉપર જોડાયેલા માણસમાં સેવા કાર્ય પ્રત્યે પૂરી નિષ્ઠા હોવાની શક્યતા ઓછી છે, અને નિષ્ઠા એ જ કાર્યકર્તાઓનું પ્રથમ પ્રમાણપત્ર છે. ક્રિયાની ત્રુટિ યા અલ્પતાને સુધારી શકાય, ચલાવી શકાય, પણ નિષ્ઠાની શુષ્કતા ના ચલાવી શકાય.
જો ચલાવી લેવાય તો સેવાને સુકારાનો રોગ લાગુ પડે. ઘણા સંચાલકો ઘણી પ્રવૃત્તિઓ કરવાના મોહમાં નિષ્ઠાહીન લોકોને કાર્યકર્તાઓ તરીકે સ્વીકારી લેતા હોય છે. પરિણામે તેમની સેવા ધીરે ધીરે કલંકિત થવા લાગે છે. એટલે ઓછી પ્રવૃત્તિ કરવી તે બહેતર છે, પણ નિષ્ઠા વિનાની વિશાળ પ્રવૃત્તિની જંજાળમાં પડવું હિતકારી નથી. જંજાળ એટલા માટે કે લાંબા ગાળે તે જંજાળ જ થઈ જશે, ઊંઘ હરામ કરી નાખશે. સેવાનો જે આનંદ મળવો જોઈએ તે તો દૂર ગયો, પણ સેવા ઘંટીનું પૈડું થઈને ગળે વળગશે. ન તો તેને કાઢીને ફેંકી શકાશે કે ન તે રાખી શકાશે. તરવાની જગ્યાએ વ્યક્તિ ડૂબવા લાગશે. જીવન દુખી થઈ જશે. નિષ્ઠાહીન લોકોના ટોળા ભેગા કરવાનું આ પરિણામ છે. કાર્યકર્તાનો પ્રથમ અનિવાર્ય ગુણ સંસ્થા પ્રત્યે, તેના ધ્યેય પ્રત્યે તથા સંચાલક પ્રત્યે પૂર્ણ નિષ્ઠા છે. શ્રી રામને હનુમાન મળ્યા અથવા શ્રી હનુમાનને શ્રી રામ મળ્યા, બંને કૃતકૃત્ય થઈ ગયા. હનુમાન વિના કદાચ શ્રી રામ લંકા વિજય ના કરી શક્યા હોત, તો શ્રી રામ વિના કદાચ હનુમાન સંકટ મોચન ન થઈ શક્યા હોત. વર્ષો સુધીનો આ સંબંધ કેટલી ખીણોમાંથી તથા શિખરો પરથી પસાર થયો હશે, તે તો જાણતા હોય તે જ જાણે. નિષ્ઠાના મૂળ વિના આવા સંબંધમાં સ્થાયિત્વ લાવી શકાતું નથી. કાર્યકર્તાની દિન પ્રતિદિન નિષ્ઠા વધતી રહે અને સંચાલક પોતાના વ્યક્તિત્વને દિન પ્રતિદિન શ્રદ્ધાસ્પદતાના તેજથી તેજસ્વી બનાવતો રહે એ જરૂરી છે. જીસસને જુડાસ મળ્યો. ખરા સમયે તેની નિષ્ઠા ધોવાઈ ગઈ. નિષ્ઠાહીન શિષ્ય વિશ્વાસઘાતી થયો અને ગુરુને ફાંસીએ ચડવું પડ્યું. આવા કાર્યકર્તાઓ દ્વારા સંસ્થા ચલાવવી તેના કરતાં તેને સમેટી લેવી જ હિતકર છે. યોગ્ય કાર્યકર્તાઓની ઉપમા આઈસ્ક્રીમ સાથે આપી શકાય. આઈસ્ક્રીમમાં 3 મુખ્ય તત્વો છે: ક્રીમ, ગળપણ અને શીતળતા. ક્રીમ એટલે મલાઈ, મલાઈ એટલે સાર તત્વ. જો કે હવે કદાચ મલાઈ વિનાના એટલે કે સેપરેટ દૂધના પણ આઈસ્ક્રીમ થતા હશે, પણ આપણે તો મલાઈ સભર આઈસ્ક્રીમની વાત કરીએ છીએ. મલાઈ એ સ્વરૂપ છે, ગળપણ અને શીતળતા તો ઉમેરવાથી આવેલા તત્વો છે. કાર્યકર્તાના વ્યક્તિત્વની મલાઈ પ્રામાણિકતા છે. બાકીના 2 ગુણો કદાચ ઓછા હશે તો પણ ચાલશે, પણ જો આ પાયાનો ગુણ જ નહીં હોય તો ગળપણ તથા શીતળતા માત્ર દંભનું જ પ્રદર્શન થઈ રહેશે. નિષ્ઠા વિના વ્યક્તિ લાંબો સમય પ્રામાણિક ન રહી શકે તે કહેવાની જરૂર નથી. લક્ષ્મીનો માર્ગ લપસણો છે, તેમાં પણ દેખરેખ વિનાનો સ્વતંત્ર માર્ગ તો બહુ જ લપસણો છે. જેના હાથમાં સેંકડો, હજારો કે લાખોનો વહીવટ હોય તે દ્રઢ નિષ્ઠા વિના લાંબો સમય ભાગ્યે જ પ્રામાણિક રહી શકે. એક ગામમાં એક અભણ કાર્યકર્તા. જો કે ગામમાં કોલેજમાં ભણેલા ઘણા માણસો, પણ અભણ કાર્યકર્તાની એવી છાપ કે એ જે કામ હાથમાં લે તેમાં મન મૂકીને લોકો પૈસા આપે. પેલા ભણેલા લોકોને કોઈ પૈસા આપવા તૈયાર ન થાય. લાખોનો વહીવટ કરી ગામમાં અનેક કામો કરનાર આ વ્યક્તિ કદી ખોટું તો ના જ કરે, પણ વહીવટમાં બગાડ પણ ન થવા દે. સંસ્થાનું કામ હોય તો પણ પોતાના ખર્ચે જાય. ના બસ ભાડું, ના રિક્ષા ભાડું કે ના ચા પાણી કે નાસ્તાનો ખર્ચ ઉઘરાવે. પોતે જ ભોગવી લે. બહુ આગ્રહ કરીને કોઈ લેવાનું કહે તો નમ્રતાથી જવાબ આપે. સેવા કરવી હોય તેણે પોતાનો ખર્ચો તો ભોગવવો જ જોઈએ. એકવાર સંસ્થા ઉપર ખર્ચ નાખીએ તો ધીરે ધીરે વાઉચરો મોટા કરવાનું મન થાય. આવી રીતે બુદ્ધિ બગડે. આ કાર્યકર્તા જીવ્યા ત્યાં સુધી લોકોના લાડીલા તથા માનીતા થઈને જીવ્યા. કોઈની તાકાત નહીં કે તેના ઉપર એક પણ આક્ષેપ કરી શકે એવું એનું નિર્મળ તથા પ્રામાણિક વ્યક્તિત્વ. અમારા એક મહાત્મા પ્રભાવશાળી હોવાથી ઘણા લોકો દર્શને આવે. એક ભાઈ સેવાભાવથી રોજ આવે, બહુ સેવા કરે. એક દિવસ પેલા મહાત્માએ પેલા ભાઈને બોલાવીને એકાંતમાં પૂછ્યું, બોલ,
તારે થોડો સમય અહીં સેવા કરવા આવવું છે કે જીવનભર સેવા કરવી છે? પેલા ભાઈએ તો બહુ જ નમ્રતાથી કહ્યું કે પ્રભુ, મારે તો જીવનભર સેવા કરવી છે. બસ આપની સેવા કરતો રહું એ જ મારી ભાવના છે. તેનો આવો ઉત્તર સાંભળીને સ્વામીએ કહ્યું કે જો હું કહું તે ધ્યાનથી સાંભળ. મારા કહ્યા ઉપર દ્રઢતાથી ચાલીશ તો જ તું જીવનભર સેવા કરી શકીશ. નહીં તો ઘણા આવ્યા અને ગયા તેમ તું પણ થોડા દિવસમાં વિદાય થઈ જઈશ. અને પછી ગંભીરતાથી સ્વામીજીએ કહ્યું, જો મારી પાસે અનેક માણસો આવે, જાત જાતનો પ્રસાદ તથા ફળફૂલ લાવે, એ બધું તારા હાથે વહેંચાવી દઉં છું. બાળકો ભક્તોને હાજર હોય તેને પ્રસાદ તરીકે તું આપી દે છે. પણ જો તારે કાયમી સેવા કરવી હોય તો ઘેર જતા પહેલા તારે હાથ ધોઈને જવું. નખમાં પણ અહીંનો પ્રસાદ ના રહે તેની કાળજી રાખવી. ઘણીવાર પ્રસાદ વધ્યો હોય, બગડતો હોય, ફેંકી દેવાનો થતો હોય અને તને ઈચ્છા થઈ જાય કે લાવ ત્યારે આ વધારાનો પ્રસાદ ઘેર છોકરા માટે લઈ જાઉં. 2-4 વાર આવી રીતે વધારાનો પ્રસાદ તું ઘેર લઈ જઈશ, પછી તું અને તારા છોકરા બૈરા પ્રસાદની લાલચમાં પડી જશો. છોકરા તારી રાહ જોઈને બેઠા રહેશે કે હમણાં બાપુજી આવશે અને પ્રસાદ લાવશે. જે દિવસે તું પ્રસાદ વિનાનો ઘેર જઈશ તે દિવસે તને તથા તારા બાળકોને સારું નહીં લાગે. પછી તો તું તારી ઈચ્છાપૂર્વક પ્રસાદ વધારીશ. જાણી કરીને લોકોને ઓછો પ્રસાદ વહેંચીશ. તારા અંતરમાં તારા ઘરનો મોહ તને આવું કરવા પ્રેરશે. આમ કરતાં કરતાં એક દિવસ એવો પણ આવશે તને એમ થશે કે આ બધો જ પ્રસાદ ઘેર લઈ જાઉં તો કેવું સારું. સારા માણસની પણ ધીરે ધીરે આ રીતે વૃત્તિઓ વિકૃત થતી હોય છે. તું જ્યારે આવું કરીશ ત્યારે મારી નજરમાં હલકો થઈ જઈશ. લોકોની અહીંની તારી સેવા તારે બંધ કરવી પડશે. સ્વામીજી પેલા ભક્તને જીવનની નાની એવી નબળાઈમાંથી થતા ભયંકર પરિણામને સમજાવી રહ્યા હતા. પેલા ભક્તે મનોમન પ્રતિજ્ઞા કરી કે તમારી આજ્ઞા પ્રમાણે જ હું વર્તીશ. આ વાતને 40 વર્ષ વીતી ગયા. 40 વર્ષથી એક ધારી સેવા આ ભાઈ કરે છે. પણ આશ્રમની કોઈ વસ્તુ કદી પણ ઘેર લઈ જવાની વૃત્તિ જ નથી કરતા. કોઈ વસ્તુ વધારે હોય તો બીજાને આપી દે. કોઈ ગમે તેટલો આગ્રહ કરે તો પણ પડીકું ઘેર ના લઈ જાય. એની સાથેના કેટલાય લોકો લોભ કે લાલચમાં બદનામ થઈને સેવાથી છૂટી ગયા. પણ આ ભાઈ દિન પ્રતિદિન વધુ ને વધુ તેજસ્વી થતા ગયા છે. બસ આનું નામ તો ક્રીમ છે. કાર્યકર્તાનો આ મુખ્ય આધાર છે. પોતાની દેખરેખમાં બાંધકામ થતું હોય તો મુઠ્ઠી સિમેન્ટ આઘો પાછો ન થવા દે. તો એમ સમજજો કે આ કોઈ પૂરો કાર્યકર્તા મળ્યો છે. ખોરા ટોપરા જેવી દાનત લઈને ઘણા લોકો કાર્યકર્તાનો જબ્બો પહેરી લેતા હોય છે. પછી અપ્રમાણિકતાના છૂટા અશ્વો દોડાવવા લાગી જતા હોય છે. પરિણામે તે પોતે તો ફેંકાઈ જાય, સાથે સાથે સેવા કાર્ય તથા સંસ્થાને પણ તાળા મરાવી દે. મને ખબર છે એક ગામમાં એક અન્નક્ષેત્ર વ્યવસ્થિત ચાલે. સાધુ સંત આવે તે જમે, રસોઈયા તથા અનાજ પાણીની સુંદર વ્યવસ્થા. કેટલાક વર્ષો પછી તેના વ્યવસ્થાપક દેવ થયા. નવા વ્યવસ્થાપકની શોધ શરૂ થઈ. એક વૃદ્ધ દંપતી સંતાન વિનાનું. નોકરીમાંથી નિવૃત્ત થઈને ભાઈ આવેલા. આમ પાછા ભક્તિવાળા. આખો દિવસ નવરા એટલે તેમને આ પ્રવૃત્તિનો ભાર સોંપ્યો. તેમણે પણ ભાર હોંશે હોંશે સંભાળ્યો. થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું. પણ પછી પેલા ભાઈની વૃત્તિએ વળાંક લીધો. વધેલી દાળ લઈ જાય, ઘેર માત્ર રોટલી જ કરે એટલે ચાલે. પછી તો દાળ વધે જ તેવી રીતે સીધું કાઢે. આમ કરતાં કરતાં રોટલી પણ વધારે બનાવડાવે અને પડીકું વાળીને ઘેર લઈ જાય. એકાદ વર્ષ થતાં થતાં તો પતિ પત્ની બંને ઘરમાં રસોઈ કરવાની જ બંધ કરી. સાધુ સંતોના રસોડામાંથી ટિફિન ભરીને બધું લાવે અને જમે. આ વંધ્ય દંપતી પાસે ભરપૂર પૈસો, છતાં વૃત્તિઓ બદલાય
એટલે આવું કરવા લાગ્યા. ધીરે ધીરે લોકોને ખબર પડી. બીજા 6 મહિના થતાં થતાં તો અન્નક્ષેત્ર બંધ કરવું પડ્યું. પેલા પતિ પત્ની રીબાઈને ભૂંડી હાલતે મરતા જોયા. કાર્યકર્તા થઈને સેવા કરવા આવ્યા, પણ મેવાના ભોગ થઈ જતા બાજી હારી બેઠા. એટલે કહું છું કે કાર્યકર્તાનો મૂલાધાર પ્રામાણિકતા માત્ર એકમુખી નહીં, દ્વિમુખી હોવી જોઈએ. એકમુખી એટલે કે માણસ સાચો હોય, પૈસો એ આગો પાછો ના કરતો હોય. અરે ઘણી વાર તો પોતાની ગાંઠના પૈસા ઉમેરતો હોય. આ એકમુખી પ્રામાણિકતા છે. પણ આવો માણસ હિસાબ બરાબર ના રાખતો હોય, ચોપડા, વાઉચર, બિલો, પાવતીઓ વગેરેનું કાંઈ જ ઠેકાણું ના હોય. આવી અસ્તવ્યસ્તતા રાખનાર સાચો કાર્યકર્તા પણ નિર્દોષ હોવા છતાં નિષ્કલંક કે નિઃશંક નહીં રહી શકે. પોતે પૂર્ણ પ્રામાણિક છે તેની પ્રતીતિ કરાવનારે ચોખ્ખો હિસાબ હંમેશા તૈયાર રાખવો એટલો જ જરૂરી છે. હિસાબની સ્વચ્છતા તથા ચોખવટ વિનાનો વહીવટ કોઈને કોઈ દિવસ ડૂબાડી જ દેવાનો. પોતાનો વ્યક્તિગત વહીવટ હોય તો તે અત્યંત જરૂરી છે. ઘણી સંસ્થાઓમાં આ દુર્બળતા એવી પેસી ગઈ હોય કે હિસાબની સ્પષ્ટતા વિના તે વાર્ષિક રિપોર્ટ ના છપાવી શકે. વાર્ષિક રિપોર્ટ વિના કોઈ સંસ્થાની પ્રવૃત્તિઓનું સાચું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય? એટલે દરેક સેવાભાવી સંસ્થાના કાર્યકર્તાએ આંતર તથા બાહ્ય એમ બંને રીતે પ્રામાણિકતાપૂર્વક રહેવું જોઈએ. એક તરફ તે પૂર્ણ સાચો હોય તો બીજી તરફ તેનો હિસાબ પણ તેવો જ ચોખ્ખો તથા સચોટ હોય. જો કે ઘણા અપ્રામાણિક લોકો પણ વ્યવસ્થિત હિસાબ રાખવાની કળા જાણતા હોય છે, પણ તેમની વાત જવા દો. આપણે તો ઉત્તમ કાર્યકર્તાની ચર્ચામાં છીએ. સેવાભાવી સંસ્થાના કાર્યકર્તામાં આઈસ્ક્રીમનો બીજો ગુણ મધુરતા હોવો જોઈએ. વાણી અને વ્યવહારનું ગળપણ તમારા જીવનને સ્વાદિષ્ટ બનાવે છે. તમારું જીવન સ્વાદિષ્ટ હશે તો તેને માણનારા આપોઆપ ખેંચાઈ આવશે. આકર્ષણ વિનાના કાર્યકર્તા કદી સફળ કાર્યકર્તા ના થઈ શકે. આકર્ષણ એટલે રૂપનું આકર્ષણ ન સમજી લેતા. આકર્ષણ એટલે જીવનની મીઠાશનું આકર્ષણ, મધુર વાણી તથા તેવા જ મધુર વ્યવહારનું આકર્ષણ. જેમની વાણી કડવી ઝેર જેવી છે તથા વ્યવહાર પણ લુખ્ખો અને તિરસ્કાર ભર્યો છે, તેવા માણસો સાચા હોય તો પણ કાર્યકર્તા ના થઈ શકે. સાચા હોવું એક વસ્તુ છે અને સફળ થવું બીજી વસ્તુ છે. સત્ય પણ કડવાશ વિના વ્યક્ત કરી શકાય છે. દુશ્મન સાથે પણ તિરસ્કાર વિનાનો વ્યવહાર રાખી શકાય છે. વિચિત્રતાના નમૂના જેવી ખોપરીવાળા હજારો માણસો સાથે કાર્યકર્તાને પનારું પડે છે ત્યારે એની કસોટી થતી હોય છે. જરાક પ્રતિકૂળતા અનુભવતા કડવો થઈ જતો હોય છે. તેની કડવાશ એ જ તેની નિષ્ફળતા છે. એક ગામમાં હું પ્રવચન કરું. મહિનાને અંતે લોકોમાં જાગેલા ઉત્સાહથી ગ્રામ વિકાસકારી સંસ્થા ઊભી થઈ. જુદા જુદા લોકોને પ્રમુખ અને મંત્રી વગેરે પદે નિયુક્ત કર્યા. આપણે ત્યાં તો આવી નિયુક્તિઓ કાર્ય કરવાની યોગ્યતાના આધારે નહીં, પણ વર્ચસ્વના આધારે થતી હોય છે. એક ભાઈને મંત્રી બનાવ્યા. 4-5 દિવસ થયા હશે અને પેલા મંત્રીભાઈ ખરા બપોરે બધા રજીસ્ટરો લઈને ઉકળેલા મારી પાસે આવ્યા. પેલા રજીસ્ટરો પછાડીને કહ્યું કે લો આ રજીસ્ટરો, મારાથી આ મંત્રી બધું નહીં થાય. મેં કહ્યું કે કેમ શું થયું? ચીઢાયેલા સ્વરે તેમણે કહ્યું કે આ ગામની વસ્તી તો દુનિયાનો ઉતાર છે, ઉતાર. તે આગળ કંઈક બોલે તે પહેલા જ વચ્ચે રોકીને મેં સહેજ હસતા હસતા પૂછ્યું, પણ ગામમાં એકાદ માણસ તો સારો હશે ને? ફડાક દઈને જવાબ આપ્યો, એકે નહીં, સમ ખાવાય નહીં. ત્રાસી ગયા બલાથી તો. તેમનો ધૂંધવાતો ધુમાડો નીકળવા જોર કરતો હતો. મેં કહ્યું, તો પછી તમે પણ તે ઉતાર તથા બલામાં જ આવ્યા ને? તે થોડા ઢીલા પડ્યા. તેના ઉકળાટનું કારણ આવું હતું. કોઈ એક ભાઈએ સંસ્થા માટે કંઈક પૈસા લખાવેલા. આ ભાઈ બપોરના સમયે ઉઘરાણી કરવા ગયેલા. પેલા ભાઈ જમ્યા પછીનો આરામ કરતા હતા.
ઊંઘમાંથી જાગવાને કારણે તેમનો પિત્તો ખસ્યો અને ગામની આ પ્રતિષ્ઠિત વ્યક્તિને ગેટ આઉટ કહી દીધું. આ ભાઈને રોમે રોમે લાગી આવ્યું. લોકો માટેના કામો કરવા જતાં પણ અપમાન થાય તે કેમ સહેવાય? ઉદ્વેગના માર્યા રજિસ્ટરો લઈને મારી પાસે આવ્યા. બોલ્યા, મારાથી આ નહીં થાય, સોંપો કોઈ બીજાને. મેં તેમને સમજાવ્યા, ભાઈ, સેવા ધર્મ બહુ કઠિન છે. જાત જાતના લોકો સાથે પનારું પડતું હોય છે. આઈસ્ક્રીમ જેવા ગળા તથા શીતળ થયા હોય એ જ લાંબો સમય સુધી સેવા કરી શકે. આ કામ તમારું નથી. તુંડ મિજાજી માણસો કાર્ય કરતા ના થઈ શકે. તમે ખુશીથી ફાઇલો મૂકી દો. આ તો મરજીવાનું કામ છે. મરજીવા એટલા માટે કે મર્યા પછી પાછા જીવતા થયા હોય. પહેલા સાંસારિક રૂઆબને, અહંકારને માર્યો હોય અને પછી અહંકાર વિનાનું નવું જીવન પામ્યા હોય એ મરજીવા કહેવાય. ને અહંકારને પોષવા માટે સેવા પ્રવૃત્તિમાં જોડાયા હોય તે કદી સેવા નહીં કરી શકે. સેવાના ક્ષેત્રને કચડી નાખશે. યાદ રાખજો, સેવા અને પ્રેમ બધા દોષોને કદાચ સહી શકે, પણ અહંકારને જરાય ના સહી શકે. અહંકારની શૂન્યતાએ પ્રેમની પૂર્ણતા પ્રગટી હોય છે. અહંકારી ન પ્રેમ આપી શકે કે ના પામી શકે. એક બાદશાહ પણ જો એક ભિખારી બાળક પાસેથી પ્રેમ ચાહે તો તેણે બાદશાહ ભાવ છોડીને પેલા બાળકના સ્તરે ઉતરવું જ પડશે. તો જ પેલા ભિખારી બાળકના હૃદયમાં પ્રેમની સરવાણીઓ ફૂટશે. નહીં તો તે ભયભીત જ રહેશે. બંને માટે ઐક્યની ભૂમિકા જ નહીં બંધાય. તમામ ભેદ કે ઉપભેદ તથા ઉપાધિઓનું સમાપ્તિકરણ થયા વિના શું વાસ્તવિક ઐક્ય શક્ય છે? નહીં. અને આ બધું શું પ્રેમ વિના અન્ય પ્રકારે શક્ય છે? ના ના. જો આ પ્રેમ સાંસારિક હોય તો સાંસારિક ભેદોનું શમન થાય. જો આ પ્રેમ દૈવી હોય તો જીવ અને બ્રહ્મના ભેદનું શમન થાય. અનિવાર્ય શરત બંને પક્ષે એક જ છે. અહંકારનું શમન થાય. સેવા માટે પણ આ જ નિયમ છે. તમારા અહંકારે તમને અપમાનિત કર્યા, તેમાંથી ઉદ્વેગ થયો, તેમાંથી કર્તવ્ય ત્યાગ થયો. જો અહંકારની અલ્પતા થઈ હોત તો તમને વિચાર આવ્યો હોત કે હું ખોટા સમયે તેને ત્યાં ઉઘરાણીએ ગયો. હું જ જરા શાંતિથી સૂતો હોઉં અને કોઈ જગાડે તો મારો મૂડ કેવો થાય. ચાલો, ભૂલ મારી જ છે, માફી માગી લો. આજે જો તમે હૃદયથી માફી માગવા તૈયાર થાત તો તરત જ પેલાનો રૂઆબ નમ્રતામાં, ગ્લાનીમાં બદલાઈ જાત. ભાઈ, કાર્યકર્તાઓ બરફ જેવા શીતળ હોય. લોકોના રૂઆબને જ નહીં, કદાચ કોઈ આક્ષેપ કરે તો એને પણ હસતા મોઢે સહન કરવાના હોય. લડવા કે ઝઘડવા કે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની વૃત્તિવાળો માણસ કાર્યકર્તા ના થઈ શકે. મહાત્મા ગાંધીજીના એક અંતેવાસી ભાઈએ મને એકવાર જણાવ્યું કે 7 લારીઓ ભરીને તેમની ટપાલ આવતી. એમાં 5 લારીઓની ટપાલ તો મહાત્મા ગાંધીજીને ગાળો દેનારની જ હોય. ગાળો દેનાર પણ માત્ર કોઈ ગુંડા પ્રકારના માણસો નહીં, પણ વિદ્વાન બ્રાહ્મણો, જૈનો, સાધુઓ, મુસ્લિમો, અંગ્રેજો, હરિજનો, બધા જ વર્ગના માણસો વિચારભેદથી ઉશ્કેરાઈ ગયા હોવાથી કડવામાં કડવી ભાષામાં પત્રો લખે. ગાંધીજી જો આવા ગાળોવાળા પત્રોથી પ્રભાવિત થયા હોત તો થોડા જ સમયમાં આ સેવાનું ક્ષેત્ર છોડી વકીલાત કરવા લાગી ગયા હોત. પણ જરાય વિચલિત થયા વિના, પોતાના વિચારો, ધ્યેય તથા સાધનોને પ્રભાવિત કર્યા વિના તે માર્ગે પણ દ્રઢતાથી પોતાના માર્ગે ચાલતા રહ્યા. ઘણીવાર એવું પણ બને કે જીવનભર ગાળો દેનાર અંતે સાચો અનુયાયી થઈ જાય. સહનશક્તિ એક તપ છે જે ભય, લોભ કે લાલચથી નહીં પણ સહૃદયથી તપ્યું હોય તો તેની સિદ્ધિ હૃદય પરિવર્તનમાં જ આવતી હોય છે. ધરતી, પત્ની અને કાર્યકર્તા સહનશક્તિ દ્વારા જ જીવન મેળવતા હોય છે. એક ક્ષણ માટે પણ જો ધરતી સહનશક્તિ ખોઈ બેસે તો લોકોમાં હાહાકાર થઈ જાય. સહનશક્તિ વિનાની પત્ની રૂપનો અંબાર હોય તો પણ તે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી જ પ્રગટાવશે. અને કાર્યકર્તા જો સહનશક્તિ વિનાનો હશે તો એ સંસ્થા અસ્થિર, અશાંત તથા ગૌરવ વિનાની થઈ જશે. સંસ્થાના ત્રીજા પાયા એટલે કે વહીવટી શુદ્ધતાની ચર્ચા ઉપરના મુદ્દાઓના કેટલાક અંશોમાં આપણે કરી જ લીધી છે.
એટલે વધુ ચર્ચા કરતો નથી. બધા જ ધર્મોમાં કોઈને કોઈ રીતે દાનની વાત લખી જ છે. સૌ શક્તિ તથા સમજણ પ્રમાણે દાન કરતા પણ હોય છે, પણ આ આખી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન કરવાની જરૂર છે. આપણે હિન્દુઓ 5 આંગળીના પુણ્યમાં માનીએ છીએ. આંગણે આવેલા ભગત ભિખારી, જમાતના બાવા, ગાયોવાળા, તંબુરાવાળા કે એવા જ બીજા કોઈ જે ફરતા જ હોય છે તેમને આપવામાં માનીએ છીએ. મને લાગે છે કે ભારતમાં હિન્દુ સમાજ જે રીતે છૂટા હાથે દાન આપે છે તે જો વ્યવસ્થિત કરવામાં આવે તો અહીંની કંગાલિયતને સહજ રીતે દૂર કરી શકાય. આટલું બધું દાન આપવા છતાં પણ ધાર્મિક તથા સામાજિક દરેક ક્ષેત્રે કંગાલિયત વધતી જ જાય છે. કારણ કે આપણું દાન વ્યક્તિલક્ષી છે, સંસ્થાલક્ષી નથી. આંગણે આવેલા ધંધાદારી માણસો, રીઢા યાચકો ઘેર ઘેરથી માગી માગીને ભેગું કરે, વેચે, તાગડધીન્ના કરે. ઘણીવાર ભયંકર દુરુપયોગ પણ કરે. ભાડાનો હાથી લઈને એક જ બીબામાં ઢાળ્યા હોય તેવા એક જ કુટુંબના બનાવટી બાવાઓ ગામે ગામ ઉઘરાણા કરે. 6 મહિના ગુજરાતમાં તો 6 મહિના મહારાષ્ટ્રમાં તાગડધીન્ના કરે. લોકો આવા માણસોને દૂધપાક પૂરી જમાડે, જાણે પાત્ર કુપાત્ર સુપાત્રની કોઈને કોઈ ગતાગમ જ ના હોય. તે મોટા ભાગે રીઢા માણસો સમાજને નીચોવ્યા કરે. પણ જો સમાજ આ ઘરેડમાંથી નીકળે અને સંસ્થાવાદી બને, અર્થાત તમારું દાન કોઈ તમારી વિશ્વાસુ સંસ્થાને મળે, સંસ્થા તેનું વિવેકપૂર્વક આયોજન કરે, તો દાન હેતુલક્ષી પરિણામો લાવતું થાય. ઘેર ઘેર ભટકતા ભલા ભૂંડા ભિખારીઓથી છુટકારો થાય. ભીખ પ્રજા જીવનમાં કલંક થઈને સમાજને કલંકિત કરી રહી છે તે દૂર થાય. તીર્થોના પંડાઓથી માંડીને કુંભ મેળાના ફાળો ઉઘરાવનારા મહંતો સુધી જે વ્યક્તિવાદ પ્રસર્યો છે તેને જો સંસ્થાવાદમાં બદલી શકાય તો અમાપ દાનનો પૂરેપૂરો સદવ્યવ થઈ શકે. હરિદ્વારમાં જઈને જુઓ, વ્યક્તિવાદની કારમી વિકૃતિએ આ દેશની વિભૂતિઓને કેવી બિનજવાબદાર પ્રવૃત્તિઓમાં ધકેલી દીધી છે. એ નાનકડા શહેરમાં સેંકડોની હજારો આશ્રમો તથા હજારો મંદિરો, એકબીજાની સ્પર્ધામાં એકબીજાની અડોઅડ બંધાયેલા આ ભવ્યાતિભવ્ય આશ્રમો તથા તેથી પણ વધુ ભવ્ય મંદિરો એક જ જગ્યાએ ભેગા થયા છે, વ્યક્તિના અહમને પોષવા. આની પાછળ સામાજિક કે ધાર્મિક કોઈ જ હેતુ સરતો નથી. જો આ ભવ્ય આશ્રમો તથા મંદિરો દેશના દૂર દૂરના જિલ્લાઓમાં આદિવાસી જેવા ક્ષેત્રોમાં વહેંચાઈ ગયા હોત તો તેના સંસ્થાપકો, દાતાઓ, સંચાલકો બધા કૃતકૃત્ય થયા હોત. મથુરા પાસેના એક 7 માળના મંદિરમાં અમે જોયું કે 3જા માળ પછી કોઈ વધુ ઉપર ચડતું જ નથી. બહુ ઉપરના માળો વ્યક્તિ વિનાના બિહામણા લાગવા માંડ્યા. કોઈને કશું થઈ જાય તો પણ ખબર ના પડે. જ્યાં નાની દેરી પણ નથી ત્યાં મંદિરોની જરૂર છે. જ્યાં પ્રથમથી 2-3 હજાર મંદિરો, તેમાં પણ 5-25 તો અતિ ભવ્ય મંદિરો વિદ્યમાન હોય, ત્યાં એક વધુનો ઉમેરો કરવો એ સમાજ હિતની દ્રષ્ટિ ના ગણાય. ખબર નહીં પ્રતિવર્ષ આ રીતે હિન્દુ સમાજના કરોડો રૂપિયાનું કેટલું આંધણ મુકાતું હશે. આવો આપણે આપણી શક્તિને સંસ્થાલક્ષી બનાવીએ. નાનામાં નાનું દાન પણ સંસ્થા દ્વારા વિનિયુક્ત થાય તો આ ભયંકર અવ્યવસ્થાને નિવારી શકાય. એક તરફ મંદિરોનો ઢગલો તો બીજી તરફ 2 ઈંટની દેરી પણ નહીં. વ્યક્તિવાદી વલણમાંથી છૂટીને સમાજલક્ષી એટલે કે સંસ્થાલક્ષી વલણમાં પરિવર્તિત થયા વિના આ બગાડને અટકાવવો શક્ય નથી. જેમ અવિવેકપૂર્ણ વ્યક્તિવાદ સંસ્થા પદ્ધતિ માટે વિઘાતક છે, તેમજ સંસ્થાઓનો પારસ્પરિક સંઘર્ષ, વિખવાદ તથા અસામંજસ્યપૂર્ણ આયોજન પણ હિતકારી નથી. એક જ ધ્યેય માટે કામ કરતી સંસ્થાઓ પણ ઘણીવાર અંદરો અંદર સ્પર્ધા, ઈર્ષા તથા દ્વેષનો શિકાર થતી જણાય છે. સંસ્થાઓ વચ્ચે ઉત્તમ કાર્ય કરવાની સ્પર્ધા થાય તે તો જાણે ઠીક લાગે, પણ જ્યારે એક બીજી સંસ્થાને હલકી પાડવાની, એકબીજા માટે અડચણો વધારવાની તથા વિખવાદ ફેલાવવાની પ્રવૃત્તિઓ થાય તો તે બહુ જ ચિંતાનો વિષય ગણાય. પૂરતી ગંભીરતા, સહનશક્તિ તથા પરોત્કર્ષ સહિષ્ણુતાના અભાવવાળા સંચાલકો તથા કાર્યકર્તાઓ
આ વલણ અપનાવી બેસતા હોય છે. પરિણામે ઉત્તમ સંસ્થાઓ પણ અંતર સ્વરૂપની સાત્વિકતા ખોઈ બેસતી હોય છે. જો બધી સંસ્થાઓ, ખાસ કરીને સમાન ધ્યેય માટે સમાન કાર્ય કરનારી સંસ્થાઓ સામંજસ્ય કેળવે, એકબીજાની પૂરક બને તથા ઘર્ષણ વિનાનું આયોજન કરે તો સંસ્થાઓની ઘણી શક્તિને દુર્વ્યયથી બચાવી શકાય.